માંડવીનગર ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક માંડવી ફોરેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। માંડવીનગર ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા ભાજપમાં મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન માંડવીનગર ભાજપના પ્રમુખ નીતિનભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું। સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને વિકસિત ભારત એમ્બેસેડર સુરત જિલ્લાના ઇન્ચાર્જ વિકાસભાઈ પટેલ દ્વારા વિકસિત ભારત એમ્બેસેડર અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ગાંવ ચલો અભિયાનના ગુજરાત પ્રદેશ સંયોજક જગદીશભાઈ પારેખ દ્વારા લોકસભાની ચૂંટણી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલે આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે માંડવીનગર ખાતે કારોબારીની બેઠક યોજવામાં આવી હતી। તેમણે પ્રેજ પ્રમુખથી માંડી બૂથ સ્તર સુધીની માહિતીનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું। બારડોલી લોકસભાની બેઠક જંગી બહુમતીથી ચૂંટી લાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં માંડવીનગરના પ્રભારી અજીતસિંહ સુરમા, માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ વિકાસભાઈ પટેલ, સુરત જિલ્લાના મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, માંડવીનગરના મહામંત્રી પ્રિતેશ રાવળ, સ્નેહલ મોઢેરા, મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી, નલિનભાઈ શાહ તેમજ સંગઠનના હોદ્દેદાર, વિવિધ મોરચાના હોદ્દેદાર, માંડવીનગરના મહાનુભાવો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌને નમસ્કાર। આવનારી લોકસભાની તૈયારીના ભાગરૂપે માંડવીનગર ભારતીય જનતા પાર્ટીના કારોબારીમાં આગળના વિષયોને લઈને સ્વચ્છતા અભિયાન હોય કે વિષય હોય આવી વિવિધકારી યોજના લઈને આવી નગર ભાજપની વિસ્તૃત બેઠકનું આયોજન ફોરેસ્ટ હાઉસ ખાતે થયું હતું। એમાં કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને ખૂબ ઉત્સાહ આવનારી લોકસભામાં કાર્યકર્તામાં જોવા મળે છે। તો અમે એવું ઈચ્છીએ છીએ અને કાર્યકર્તાઓને પણ એવું દેખાઈ રહ્યું છે કે 5 લાખથી વધુ મતોથી આ લોકસભા આપણે જીતવાના છે। એવા કાર્યક્રમ હેઠળ અત્યારે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી।